શ્યામ. આજે થયો છે મંગળવાર, વાગ્યા છે સવારના 7:30. હું રેડી છું મારા મોર્નિંગ અફર્મેશન બોટલની સાથે. પાણી પી દો, પછી આપણે મળીએ કોફી પર. તો આજે ઘરે બની રહ્યા છે, શું બની રહ્યા છે? રાજમા. હું કેટલા દિવસથી લોહી કર્યો દેખાની રાજમા બનાવ. રાજમા મારા ફેવરેટ છે. અને ઘરમાં રાજમાની ચા કોઈને નથી ખાવતા. આમાં ડુંગળી નાખી છે, આદુ નાખી દીધું છે અને ગાર્લિક થોડું વધારે. ગાર્લિક. હવે આપણે આને થોડું પાણી નાખીને ચોપ કરી લઈશું. નોર્મલી ઓનિયનની જેમ. આ તો ધનુ રોટલી બનાવી રહી છે. ચા બધી મેં બની. ધનુ રોટલી બનાવતા શીખે છે. ધનુ આખી રોટલી હટાવો એમાં. તો ના હોય. શિટ. યાર મસ્ત બોલ. અતા કે બેરોજ. મેં બિચારા કેમેરાનો શું વાંક. તારી માટે મેમરી ભેગી કરું છું, તારા છોકરાઓને બતાવવા માટે મેં બનાવ્યો કે જો મમ્મીએ પહેલી વખત રોટલી બનાવી હતી. ના ના શું બની સ્નૂપી માટે બનાવી હતી. બસ થઈ ગયું. બસ હવે આ રોટલી તારે ખાવાની. ધનુની ફર્સ્ટ રોટી. કેટલા નસીબદાર છો તમે લોકો, તમને ધનુના હાથની ફર્સ્ટ રોટી જોવા મળી. નોટ બેડ બટ થોડો શેક 19 હાય. હવે રોટી ફૂલશે કે નહીં ને એ આપણે ચેક કરીએ. હા ને? તમારે ખુલાની. હેલો, વાગી ગયા છે સાંજના 4:30. આજે મને થયું આજે ફેસનું થોડું કંઈક ગ્લો અપ કરી લઈએ. ગરમી બહુ વધી રહ્યું છે તો ફેસનો થોડો ઠંડો કુલ કરી દઈએ. તો છે ને મારો હોમમેડ માસ્ક છે. આમાં બીટરૂટ પાવડર, ગુલાબની પત્તીનો પાવડર, ચંદન પાવડર, મુલતાની મીઠી છે અને બીજું શું હતું? સંતરાની છાલનો પાવડર. હા, આ બધું એમાં મિક્સ કરેલું છે. ધનુને લગાવવાનું છે. અને આમાં છે થોડી બીજી હું એક્સ્ટ્રા સંતરાની છાલનો પાવડર લઈશ, મતલબ ઓરેન્જ પેલ પાવડર, જે વિટામિન સી નું કામ કરે છે અને ફેસ ઉપર કાળા ડાઘ ને એવું હોય, ટેન થઈ ગયેલો ફેસ હોય તો એને રિમૂવ કરવામાં ઇઝી રહે છે. ગુલાબજળ લેવાય અને દૂધ લેવાય. દૂધ સત્તું હોય દૂધ લે, બાકી નોર્મલ પાણી પણ લેવાય. હા, થોડું પતલું કરીશું આને. ચલો તો હવે લગાવીએ આપણે. ફેસ પેક લગાવી દો છે. હવે આ ડ્રાય રહે 10-15 મિનિટ, અધરવાઇઝ જ્યાં સુધી પૂરેપૂરો સુકાઈ ન જાય ને ત્યાં સુધી આને ફેસ ઉપર રાખવાનો છે. ફેસ પેક લગાવીએ ને આવો પાવડર ફોર્મનો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ડ્રાય થવાની શરૂઆત થાય ને એટલે ફેસની મૂવમેન્ટ બંધ કરી દેવાની.
7 મિનિટને બહાર છે અને હું હજુ બાલ્કનીમાં શાંતિથી બેઠી છું. આજે પવન પણ બહુ સરસ આવે છે અને રોડ ઉપર હલચલ પણ થોડીક વધારે છે. લાવો થોડું એન્જોય કરીએ આપણે સાંજના ટાઈમે. દિવસના ટાઈમે બહુ જ ઓછો બેસવાનો ચાન્સ મળે છે. મોર્નિંગમાં પણ આજે બેઠા હતા અમે લોકો, સારો ઠંડો પવન હતો અને આજે બી અત્યારે એટલીસ્ટ બેસાય એવો પવન છે. આજે થોડી ગરમી ઓછી છે, ટેમ્પરેચર મેં નથી જોયું પણ સારું છે, બેસાય એવું છે. વાગ્યા છે 7 અને આજે પવન થોડોક સારો છે તો મેં કીધું લાવો આજે બાલ્કનીમાં બેઠા બેઠા તમારી સાથે થોડી વાત કરી લઈએ. બાલ્કનીમાં જસ્ટ બેઠી હતી અને મારી સામે છે ને, જો છોકરાઓ છે ને રીલ બનાવે છે. બાકડા પાસે છે ને, બાકડા પાસે 4 છોકરાઓ રીલ બનાવે છે અને એના પરથી મને વિચાર આવ્યો કે લોકો પાસે કદાચ કોઈ સારો એવો ફોન પણ નથી, બહુ નાનો ફોન છે અને મતલબ જે બી છે, 4 જણા એકબીજાની વારાફરતી રીલ બનાવે છે અને પછી બધા જુએ છે કે કેવી બનાવી, આમ નહીં આમ બનાવી, આવી રીતે નહીં આવી રીતે બનાય અને છતાંય બધાના ફેસ ઉપર આમ એક ચાર્મ છે કે સ્માઇલ છે, એ કોન્ફિડન્સ છે કે હા આપણે કેટલા મસ્ત લાગીએ છીએ. એ હેપીનેસ જોઈને છે ને મને વિચાર આવ્યો કે આપણી પાસે કેટલો સારો ફોન છે, આપણી પાસે સારી રહેણી કરણી છે, આપણી પાસે સારા સંબંધો છે, છતાં આપણે કોઈક એવી વસ્તુની પાછળ ભાગ્યા જ કરીએ છીએ જે આપણી પાસે નથી. બધી જ વસ્તુ સમજવા છતાં આપણે એ વસ્તુ નથી સમજી શકતા કે જે છે એની વેલ્યુ નથી કરતા, પણ જે નથી ને એની પાછળ જ ભાગ્યા કરીએ છીએ. આ માત્ર વસ્તુ માટે નથી, આ સંબંધો પાછળ પણ સેમ વસ્તુ છે. જે છે એને સાચવતા નથી, જે નથી એની પાછળ ભાગ્યા કરીએ છીએ. જેની પાસે નથી એને પૂછો, કદાચ એને એ સંબંધની, એ વસ્તુની જરૂર છે, એ તડપે છે, એનું સપનું છે કદાચ એ સંબંધ અને એ વસ્તુનું, જેની આપણે વેલ્યુ નથી કરતા. અને જેની પાસે છે ને એ સંબંધ, એ વેલ્યુ, એને એની કદર નથી. એટલે જે છે ને એટલીસ્ટ એને થેન્કફુલ રહો, એ સંબંધ હોય કે વસ્તુ હોય. ચલો આજે આટલું બહુ થઈ ગયું નહીં? તમારું શું કહેવું છે આના ઉપર પ્લીઝ મને કમેન્ટ કરજો. હું સાચું જેન્યુઅનલી કહું, જે છે ને એમાં ખુશ રહો. વધુની લાલચમાં છે ને કશું જ હાથમાં નહીં આવે. જે છે ને એમાં ખુશ રહો. આજે ભગવાનનું જ આપેલું છે, કશું જ આપણું કમાયેલું નથી. એણે બધાને ઉપરથી નક્કી કરીને જ મોકલ્યા છે. કોના નસીબમાં કેટલું, કોઈ કોઈનું છીનવતું નથી ને કોઈ કોઈનું ભોગવતું નથી. બધા પોતપોતાનું જ ભોગવે છે અને બધાને પોતપોતાના નસીબનું જ મળે છે. આજે બહુ થઈ ગયું નહીં? ચલો આજે આટલું જ રાખીએ. હું મસ્ત સનસેટને એન્જોય કરી લઉં, પછી મળીએ. આ ધનુનું ફેવરિટ શાક બનાવ્યું છે. શેનું શાક છે ધનુ? દૂધી બટેકા ટામેટા કોણે નાખવાના કીધા કોણ? તને ભાવે છે ને ટામેટા એટલે નાખે. મજબૂરીનું નામ ખબર. 9 વાગ્યા ને ફરી પાછા આવી ગયા બાલ્કનીમાં બેસવા. આજે પવન સારો છે તો રાત્રે બી ચાન્સ મળ્યો બેસવાનો અને ચાલી રહી છે મેચ. રેડી થઈ ગયા છીએ, આંટો મારવા જવાની તૈયારી છે. ક્યાં જઈશું એ ખબર નથી. ચલો તો જોડે નીકળીએ. છોકરી જો પેટ્રોલનો ઢાંકણો ટાંકીનો ઢાંકણો સ્મેલ કરે છે પેટ્રોલની સ્મેલ લેવા માટે. જુઓ ગાઈસ, આ ધનુએ જેલ પોલિશ કરી છે જાતે. થોડી હળદર લાગી સિગ્નલ પર. એ લાઇટ કલર્સમાં પ્રોબ્લેમ રહેવાનો જ, હળદર લાગી જાય. કોઈને કરાવવા હોય તો કહેજો, સસ્તામાં કરી આપીશ. કોણ તું કરી આપીશ? કેટલા રૂપિયા? ડિપેન્ડ કરાવું છે. કેવા હાથ છે એના ઉપર ડિપેન્ડ. એ તો વાંધો નહીં, તો મેનેજ કરી લઈશ. આ ધનુનો બ્લોગ જોઈને આવે ને એને ફ્રી. હા વાંધો નહીં, ફ્રી બસ. 1 3 6 8 11 13 16 18 21 23 26 28 31 33 36 37
7, 8, 9, 10, 12. 10 બોલી ગયા તમે આઉટ. કયો ખાવો છો? મેં તો ઝુલુ બાર લીધો. બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોણ પૂછી જુઓ હોય તો. એ પછી આઈસ્ક્રીમ ખાઈ લીધો છે. હવે વાગ્યા છે 11:15 અને હવે જઈ રહ્યા છે ઘરે. આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. અહીંયા સુધી બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય શ્રી શ્યામ.